84 વૈષ્ણવોમાં શ્રી દામોદરદાસજી હર્ષાણીનું સૌથી પ્રથમ સ્થાન છે અને શ્રી વલ્લભાધીશના નાદ સૃષ્ટિમાં એવો સર્વપ્રથમ છે. નાદ સૃષ્ટિ એટલે શ્રી મહાપ્રભુજીના સેવકોની સૃષ્ટિ. બિંદુ સૃષ્ટિ એટલે શ્રી વલ્લભાધીશના વંશજો. હમણાં જ આપે દામોદરદાસજીના કેટલાક પ્રસંગો જોયા. એવો એમને દમલા કહેતા, લાડથી દમલા કહેતા. દમલા સો અમલા, સર્વ મલો રહિત અને કેવળ ભગવદ ભાવ ભરિત એવા શ્રી દામોદરદાસજીનું ચરિત્ર, જેમાં સુંદર શિલાની અંદર શ્રીનાથજી પધાર્યા ત્યારે શ્રીનાથજીને રોક્યા. શ્રી મહાપ્રભુજીએ એમને મીઠો ઠપકો આપ્યો. ત્યારે એમને એક જ વસ્તુ પૂછી કે કૃપાનાથ, દાન બળો કે દાતા બળો? દાન મોટું કહેવાય કે દાન આપનારો દાતા મોટો કહેવાય? કેમ કે આપ તો અદેયદાની છો. શ્રી ગોવર્ધનધરણ શ્રી કૃષ્ણ કોઈને મળતા નથી, પણ આપે કૃપા કરી અમારા જેવા જીવોને સરળતાથી એ પ્રાપ્ત કરાવી આપ્યા અને ભગવત સ્વરૂપનું દાન કર્યું. એટલે આપ દાતા છો, તો અમારે મન દાન કરતાં દાતાનું મહત્વ વધારે છે. એ જ રીતે શ્રી દામોદરદાસજીના આ ચરિત્ર પરથી આપણે સમજી શકાય છે કે એમની અટલ ગુરુ ભક્તિ, ગુરુ કૃપા હોય તો જ ગોવિંદની કૃપા સંભવે છે. બ્રહ્મ સમન મંત્રમાં પણ શ્રીનાથજી બાબાએ શ્રી કૃષ્ણે શ્રી વલ્લભાધીશને બ્રહ્મ સમન મંત્ર, આત્મનિવેદન મંત્ર આપ્યો. ત્યારે દામોદરદાસજી પણ પાસે સૂતા હતા. શ્રી મહાપ્રભુ જ્યારે પૂછેલું કે તેને કશું સુન્યું, તો દામોદરદાસજી એટલો જ જવાબ આપ્યો, સુન્યો સહી પરંતુ સમજો નહીં. એટલે એનો અર્થ એ થયો કે ભગવાનની વાણી તો શ્રવણ કરી, ગુનગુનાહટ શ્રવણ કર્યો, પણ શબ્દો અને એનું સ્વારસ્ય એ સમજી ન શક્યા. કેમ કે જો એ સમજી જાત તો એ શ્રી મહાપ્રભુજીના શિષ્ય સેવક નહીં પણ ગુરુ ભાઈબંધ. માટે આ પ્રભુની એક લીલા હતી અને એટલે જ શ્રી મહાપ્રભુજીના એ સર્વપ્રથમ સેવક, સર્વ વૈષ્ણવ સૃષ્ટિના એ પ્રથમ એ સેવક છે. અને જેમ મેયર એ પહેલો નગરપતિ, એમ શ્રી દામોદરદાસજીનું સ્થાન પુષ્ટિ માર્ગમાં પ્રથમ સેવકનું છે. એવા શ્રી દામોદરદાસજીને આપણે લાખ લાખ કોટી